નશામુક્તિ અભિયાન તેજ રાજ્યપાલ ગુલાબચંદ કટારિયાએ યોજેલી પદયાત્રામાં સુખબીરસિંહ બાદલ જોડાયા. પંજાબમાં યુવા પેઢીને કોરી ખાઈ રહેલા નશીલા પદાર્થોના દૂષણ સામે લાલબત્તી ધરવાની જનજાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી રાજ્યપાલ ગુલાબચંદ કટારિયાએ એક વિશેષ પદયાત્રાનું નેતૃત્વ કર્યું હતું. રાજ્યમાં વધી રહેલી નશાખોરીની સમસ્યાને ડામવા માટે રાજ્યપાલ સ્વયં રસ્તા પર ઉતરીને લોકોની વચ્ચે ગયા હતા, જે એક નોંધપાત્ર ઘટના છે. આ પદયાત્રામાં પંજાબના રાજકારણના અગ્રણી અને શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીરસિંહ બાદલે પણ હાજરી આપી હતી. એક બંધારણીય વડા અને વિપક્ષી નેતાનું એક સાથે અસામાજિક મુદ્દે મંચ પર આવવું એ નશામુક્તિ અભિયાનની ગંભીરતા સૂચવે છે. આ પદયાત્રા દરમિયાન રાજ્યપાલ શ્રી કટારિયાએ નાગરિકોને સંબોધન કરતા જણાવ્યું હતું કે નશાખોરી એ માત્ર વ્યક્તિગત સમસ્યા નથી, પરંતુ તે સમગ્ર સમાજ અને રાષ્ટ્રના ભવિષ્યને અંધકારમય બનાવી રહી છે. તેમણે ગ્રામ્ય સ્તરે ગ્રામ સુરક્ષા સમિતિઓને વધુ સક્રિય કરવા અને સરહદી વિસ્તારોમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર બાજ નજર રાખવા અનુરોધ કર્યો હતો. બીજી તરફ સુખબીરસિંહ બાદલે પક્ષીય રાજકારણથી ઉપર ઉઠીને સામાજિક અનિષ્ટ સામે લડવા માટે રાજ્યપાલની પહેલને સમર્થન આપ્યું હતું. તેમણે પણ સ્વીકાર્યું હતું કે પંજાબને નશામુક્ત બનાવવા માટે સામૂહિક પ્રયાસો અને મજબૂત ઈચ્છાશક્તિ અનિવાર્ય છે. ઉલ્લેખનીય છે કે પંજાબ પાકિસ્તાન સાથે સરહદ ધરાવતું રાજ્ય હોવાથી ત્યાં સરહદ પારથી થતી નશીલા પદાર્થોની ઘૂસણખોરી એક મોટો સુરક્ષા પડકાર છે. આ પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ડ્રગ્સ માફિયાઓ સામે કડક કાર્યવાહીનો સંદેશ આપવાનો અને વ્યસનની ચુંગાલમાં ફસાયેલા યુવાનોને પુનર્વસન માટે પ્રોત્સાહિત કરવાનો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, સામાજિક આગેવાનો અને વહીવટી અધિકારીઓ જોડાયા હતા. રાજ્યપાલના પગલાથી વહીવટીતંત્રમાં પણ ડ્રગ્સ વિરોધી કામગીરી વેગ આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. और जब मैं बॉर्डर के जिले में गया तो मुझे कुछ माताएं बहनों की ये पीड़ा सुनने को मिली कि आप कुछ कर सको तो करो, कोई बात नहीं, हमारे भाग्य में जैसा लिखा होगा, लेकिन हमारे बच्चों को नशे से बचाओ. तो मेरे मन में लगा कि वास्तव में इनकी जो मन की पीड़ा है वो इनकी आंखों में झलक रही है. इसके लिए मैं यहाँ का राज्यपाल बना हूँ, यहाँ का जनसेवक बना हूँ, तो मुझे कुछ न कुछ करना चाहिए. और इसलिए मैंने दिसंबर में ही खुशवंत सिंह जी के साथ उनकी पद यात्रा थी, वो फौजा सिंह जी के साथ, और मैंने शुरू की थी. 2 दिन में उनके साथ रहा. उसके बाद मैंने स्वयं ने एक तरह से 3 अप्रैल से लेकर 8 अप्रैल तक 6 दिन की लगातार पैदल यात्रा की, गुरु नानक देव के यहाँ से लेकर अमृतसर तक. उसके बाद मैंने स्वयं एक तरह से चंडीगढ़ प्रॉपर में सभी समाज, सभी पार्टियां, सभी दलों को लेकर के, दोनों मुख्यमंत्री थे, दोनों राज्यपाल थे, सेना के अफसर थे, जितने भी प्रशासनिक अधिकारी चंडीगढ़ में हैं वो सब भी साथ चल करके, शिक्षण संस्थाएं, यूनिवर्सिटी, सब ने मिल करके हमने लगभग तिरंगा पार्क में 5000 से भी अधिक लोगों को उससे जोड़ने का प्रयास किया. मैं सोचता हूं कि केवल और केवल कानून के द्वारा इस नशे को यहाँ से भगाना इतना आसान नहीं है. जब तक ये जन आंदोलन नहीं बनेगा, जनता इससे जुड़ेगी नहीं, बच्चे इससे जुड़ेंगे नहीं, और इस अभियान को सफल करने में जब वो प्रयास करेंगे तब सफलता मिलेगी.